સૌરાષ્ટ્રની અગ્રણી પ્લેક્સિસ મેડકેર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લોકોના હૃદયની સંભાળ લઈ રહી છે. હાર્ટ એટેકના હાહાકારને રોક લગાવવા પ્લેક્સિસ હોસ્પિટલ ખાતે પ્લેક્સિસ સંજીવની કાર્ડિયાક કિટનું ડોક્ટર દિનેશ રાજ તેમજ ડોક્ટર અમિત રાજ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લેક્સિસ સંજીવની કાર્ડિયાક કિટના વિતરણ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 700 થી વધુ કિટનું વિતરણ કરાયું હતું. પ્લેક્સિસ સંજીવની કાર્ડિયાક કિટના ઉપયોગની વિસ્તારપૂર્વક માહિતી કાર્યક્રમમાં પ્લેક્સિસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. ડોક્ટર હેમંત કુમાર, પ્લેક્સિસ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ, મેડિકલ ડાયરેક્ટર, આ બધાને બહુ સ્વાગત કરીએ છીએ. આ હોસ્પિટલ આપણે જનતાની સેવામાં કાર્યરત છે અને ગયા 8 મહિનાથી અમે આ ઉપલબ્ધિ એક જાતના આ સમાજની સેવા કરવાનો મોકો મળ્યું છે. આ જે કિટ અત્યારે સંજીવની પ્લેક્સિસ સંજીવની કાર્ડિયાક કિટ જે અમને વિમોચન કર્યું છે, આ હાર્ટ એટેકના એટલા વધતા કેસીસ જે આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થાય છે, આપણે ઇન્ડિયામાં વધારે છે, એના કરતાં ગુજરાતમાં એનું પ્રમાણ બહુ વધારે છે અને 30% ગયા 6 મહિનામાં કે 1 વર્ષમાં 30% એનું પ્રમાણ બહુ વધી ગયું છે. અત્યારે 18 વર્ષથી 19 વર્ષના છોકરાઓમાં હાર્ટ એટેકની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે અને આ સ્થિતિને આપણે કંટ્રોલમાં કરવા માટે કે દર્દી આ કિટનું સેવન કરે, તાત્કાલિક જ્યારે એને છાતીમાં દુખાવ થાય, પરસીરો વળે, ગભરામણ થાય, શ્વાસ ચડે, એવું કંઈ એને લાગે કે આ એને હૃદયનું કંઈ હુમલો છે, તો તાત્કાલિક આ 5 કિટ એને ખિસ્સામાં રાખવાની, પર્સમાં રાખવાની કે ગમે ક્યાં કોશિકાને નીચે રાખવાની. તાત્કાલિક એને પાણી સાથે પી લેવાની અને સૂઈ જવાનો. હલનચલન નહીં કરવાની, ક્યાંય ઊભા નહીં રહેવાનું, તરત એને સૂઈ જવાનું અને ડૉક્ટરને સંપર્ક કરવાનો, એમ્બ્યુલન્સ બોલાવવાની, નજીકમાં જે કોઈ હોસ્પિટલ ત્યાં જઈ અને એને આગળની કાર્યવાહી પૂરી કરવાની. એનએસએ ઉમ્મીદ છે કે ઓછામાં ઓછા 9% દર્દી બચી જશે અને હોસ્પિટલમાં ટાઈમસર પહોંચી જશે. એને બાબત ડૉક્ટર દિનેશ અને ડૉક્ટર નિકુંજ, જે અમારા ચીફ કાર્ડિયોલોજિસ્ટ છે, ડૉક્ટર દિનેશ રાજ અને ડૉક્ટર નિકુંજ કોટેચા, આ થોડી માહિતી આપશે. મારું નામ ડૉક્ટર નિકુંજ કોટેચા છે. હું પ્લેક્સિસ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજિસ્ટ છું. આજ રોજ અમે પ્લેક્સિસ સંજીવની કાર્ડિયાક કિટનું વિમોચન કરેલું છે. આ કિટ તાજેતરની અંદર જે હૃદયરોગના દર્દીઓ, ખાસ કરીને યુવા વર્ગની અંદર જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, એના અનુસંધાનમાં કરેલું છે. આ કિટની અંદર બેઝિકલી સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ તો લોડિંગ ડોઝ જે અમે કહીએ એનું દવાઓ બધી આપેલી છે, જેની અંદર એસ્પિરિન, ક્લોપિડોગ્રિલ અને 2 દવાઓ છે જે લોહી પાતળું કરવા માટેની દવા છે અને એટ્રોવાસ્ટેટિન જે કોલેસ્ટ્રોલની દવા છે, જે લોડિંગ ડોઝ તરીકે કામ કરે છે. અને જો સમયસર આપણે પેશન્ટ અથવા દર્દી જો એને સમયસર લઈ લઈએ તો ઘણી વખત હાર્ટ એટેકને અટકાવી પણ શકીએ છીએ. આ રિસર્ચ છે એ સાયન્ટિફિકલી અવેલેબલ છે અને અમે ડિસાઇડ કર્યું કે લોકોને આની અવેરનેસ નથી હોતી. ઘણી વખત હોસ્પિટલે પહોંચતા ઘણો સમય જતો રહેતો હોય છે, 4 કલાક 5 કલાક અલગ સમય જતો રહેતો હોય છે. જો પેશન્ટને અમે આ કિટ આપી દઈએ તો પેશન્ટ પાસે જો કિટ હોય ને, જેવો છાતીમાં દુખાવો ઉપડે અને તરત જો તાત્કાલિક ધોરણે દર્દી આ કિટ લઈ લે તો આપણે હાર્ટ એટેકને અટકાવી પણ શકીએ છીએ. આની અંદર જે છે એ આ ક્લેવિક્સ એટલે આ લોહી પાતળું કરવાની દવા છે અને આ કોલેસ્ટ્રોલની દવા છે. ટોટલ આની અંદર 5 ગોળીઓ આવે છે. આ 5 ગોળીઓ ખોલીને એક સાથે પાણી સાથે લઈ લેવાની હોય છે. પેશન્ટ આ ગોળી તરત લઈ અને આરામ કરે ને મીનવેલ એના સગા અથવા તો કોઈ પણ બીજા નજીકના રિલેટિવ અવેલેબલ હોય તો એ હોસ્પિટલને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવીને તુરંત જે નજીકની હોસ્પિટલ હોય છે ત્યાં જતું રહેવાનું હોય છે. આજકાલ આપણે યુવા વર્ગની અંદર જોઈએ તો ઘણા બધા કારણ છે, ખાસ કરીને અમે જે ઓબ્ઝર્વ કરેલું છે તે કે યુવા, ખાસ કરીને 30 થી 40 વર્ષના યુવા વર્ગની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એ અનડિટેક્ટેડ હોય છે. જે લોકો પોતાનું હેલ્થ ચેકઅપ નથી કરાવતા હોતા, એને કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અનડિટેક્ટેડ હોય છે. પ્લસ થોડું આજે 21મી સદીમાં મેન્ટલ સ્ટ્રેસ પણ ઘણો વધી ગયો છે અને લેક ઓફ સ્લીપ, પૂરતી નિંદર ના કરી હોય અને મેન્ટલ સ્ટ્રેસ, આ બધા ફેક્ટરો પ્લસમાં જે રિસ્ક ફેક્ટર છે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, જે ડિટેક્ટ ના થયું હોય એને કારણે અચાનકથી આ બધા હાર્ટ એટેક આવવાની શક્યતા વધતી જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ પણ દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડે, આ દુખાવાની સાથે સાથે પરસેવો વળી જાય, ડાબા હાથમાં દુખાવો થાય, ગભરામણ જેવું લાગતું હોય, એવા દર્દીઓ ખાસ કરીને આ ટેબ્લેટ લઈ લેવી જોઈએ અને ટેબ્લેટ લઈ
અને તુરંત હોસ્પિટલ જે નજીકમાં અવેલેબલ હોય ત્યાં સંપર્ક કરવો જોઈએ.